મહારાજે ગોપાળાનંદ સ્વામીને, ગોપાળ બાપાને એક વખત કહ્યું કે સ્વામી, તમારા ધ્યાનમાં, સત્સંગમાં, સાધુમાં કે હરિભક્તમાં, તમારા ધ્યાનમાં એવા કોઈ ખરા કે જેનો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહ્યો હોય? ચડતો ને ચડતો રંગ એટલે અપ ડાઉન, એમ નહીં. એક દિવસ ખૂબ આપણે ઉત્સાહને ઉમંગ આવી જાય, બીજે દિવસે કંઈક થાય એટલે પાછા આપણે લબડી પડીએ. એ ચડતો ને ચડતો રંગ ન કહેવાય. દિવસે દિવસે વધુ ને વધુ પ્રગતિ થાય. સાધુ હોય તો દિવસે દિવસે સાધુતાનો રંગ વધતો જાય, સંતતા વધતી જાય, મહારાજની નિકટતા વધતી જાય, મહારાજના રાજીપાનું પાત્ર બનતું જવાય. એ સાધુતાનો ચડતો ને ચડતો રંગ કહેવાય. અને ગ્રહસ્થ હોય તો એને પણ દિન પ્રતિદિન મહારાજનું આજ્ઞા, ઉપાસના, મહારાજની રુચિ, મહારાજનું ગમતું, મહારાજના રાજીપાના ગુણો દિવસે દિવસે વધતા જાય. રાજીપાનો ખપ વધતો જાય, રાજીપાની ભૂખ વધતી જાય, રાજીપાની ગરજ વધતી જાય, જાણપણું વધતું જાય, અને પ્રાપ્તિથી સ્થિતિ તરફની યાત્રા, એમાં પણ અપગ્રેડેશન થતું જાય. એ ચડતો ને ચડતો રંગ કહેવાય. ગોપાળાનંદ સ્વામીને જ્યારે મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો, તમારા ધ્યાનમાં કોઈ એવા સંતો ને કોઈ એવા હરિભક્તો ખરા કે એમનો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહ્યો હોય? તો કેવો પ્રશ્ન છે, આપણને નવાઈ લાગે. મહારાજનું પ્રગટપણું, મહારાજનું સાનિધ્ય, અને એમની સાનિધ્યમાં રહેનારા સંતો 3000 સાધુ જે વૈરાગથી આવ્યા છે, ત્યાગથી આવ્યા છે, ઘરબાર છોડીને આવ્યા છે, તોડફોડ કરીને આવ્યા છે, અને છતાંય તે એમ કહેવું પડે કે તમારા ધ્યાનમાં કોઈ ખરા? એ પ્રશ્ન એવું બતાવે છે કે બહુ રેરલી હશે એવા, ગણ્યા ગાંઠ્યા હશે એવા. એ પ્રશ્ન એવું બતાવે છે ભક્તો કે દિવસે દિવસે ચડતો ને ચડતો રંગ હોય. લાખો હરિભક્તો હતા, એમાં તમારા ધ્યાનમાં કોઈ ખરા? એમ પૂછે છે. ત્યારે સદગુરુ ગોપાળ બાપા 3 સાધુના નામ આપે છે, બોલો, અને 2 હરિભક્તોના નામ આપે છે. એ સમય કેટલી ટકાવારી! 3000માંથી 3 સાધુના નામ આપ્યા. મહારાજને કે મહારાજ 3 સાધુ મારા ધ્યાનમાં છે. એક કીધું આ મુક્તાનંદ સ્વામી, બીજું કીધું આ શુક સ્વામી, અને ત્રીજું કીધું આ ગુણાયતાન સ્વામી. જ્યારથી સાધુ થયા ત્યારથી દિન પ્રતિદિન એમનો ચડતો ને ચડતો રંગ જોવા મળે છે. આ વાત હતાશ થવા માટે, નિરાશ થવા માટે નથી. અમારે ને તમારે હરિભક્તમાં 2 નામ આપ્યા. પર્વતભાઈ, પહેલું નામ ગોપાળ બાપાએ પર્વતભાઈનું આપ્યું, પર્વતભાઈ, અને બીજા દાદા ખાચર. ધન્ય છે એમને કે જેમનો ચડતો ને ચડતો રંગ છે સત્સંગમાં. આપણે આ સાંભળીને હતાશ નથી થવાનું, નેગેટિવ વિચાર નથી કરવાનો. કે એ જમાનામાં મહારાજની હયાતી, મહારાજનું પ્રગટપણું, મહારાજનું સાનિધ્ય હતું, છતાંય તે 3 ને 2 નો આંકડો હોય તો અત્યારે તો આપણે તો આવીએ જ છે ને. એ નેગેટિવ વિચાર કહેવાય. મુક્તો નહીં, આપણે 3માં આવવું છે, આપણે 2માં આવવું છે, એ વિચાર કરવો જોઈએ. એ પોઝિટિવ વિચાર છે, અને એ વિચાર કરવો. દિવસ જ્યારે વિઘ્ન આવ્યું જ નહીં, ન માન નડ્યા, ન અપમાન નડ્યા, બધું આવ્યું હોય. સમય સંજોગ પ્રમાણે પરિસ્થિતિ બધી આવી હોય, આવે. 100 દિવસ સરખા ન જાય, પરંતુ છતાંય કોઈ વાંધો ના આવ્યો. કોઈ સત્સંગમાં દિવસે દિવસે વધુ ને વધુ હેત, વધુ ને વધુ પ્રેમ, વધુ ને વધુ નિષ્ઠા, વધુ ને વધુ આશરો, વધુ ને વધુ બધું દ્રઢ થતું ગયું. મહારાજે વચનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 61મું વચનામૃત, કે સમજણ તો એવી જોઈએ કે ભગવાન દિવસે ને દિવસે વધુ ને વધુ કસનીમાં લેતા જાય. આવો શબ્દ વાપર્યો છે મહારાજે, કસની શબ્દ વાપર્યો છે કે વધુમાં વધુ કસની કરતા જાય તો પણ રતિવા ચડતો ને ચડતો રંગ રહે. મહારાજ આવું બોલ્યા છો. સત્સંગમાં ક્યારે ઢીલો તો ન પડે, પરંતુ જેમ જેમ ભગવાન કસણી કરતા જાય, કસણી એટલે કસોટી કરતા જાય, જેમ જેમ કદાચ કંઈક દુઃખ આપતા જાય, કદાચ કંઈક આપણને મહારાજ તાવતા જાય, તો પણ દિવસે ને દિવસે રતિવા ચડતો ને ચડતો રંગ રહે. પ્રથમના 61માં મહારાજે આવો ઉલ્લેખ કર્યો છે પોતાના સંતો ભક્તોને. હવે શ્રીજી મહારાજ સમજણ, આનું નામ સમજણ, સમજણ યુક્ત જીવન હોય એનો દિવસે ને દિવસે ચડતો ને ચડતો રંગ રહે.